જંગલોનો છે, ડુંગરાળ વિસ્તાર છે, પૂરો પર્વતોની પહાડોની વચ્ચે મહાદેવનું મંદિર આવેલું છે અને અહીંયા દૂર દૂરથી પબ્લિક અહીંયા મહાદેવના દર્શન કરવા આવે છે. હાય ગાઈડ્સ, તો હું અત્યારે આવ્યો છું વિરેશ્વર, જ્યાં ઈડર તાલુકાની નજીક વિજયનગરમાં આવેલું છે વિરેશ્વર. અહીંયા પૂરો આદિવાસી વિસ્તાર છે. તો અહીંયા મહાદેવનું મંદિર છે, વિરેશ્વર મહાદેવ મંદિર, અને બહુ જ પ્રખ્યાત મંદિર છે. તો શ્રાવણ માસમાં અત્યારે હું મુલાકાત કરવા આવ્યો છું વિરેશ્વર મહાદેવની. તો ચાલો આપણે જોઈએ. પૂરું જંગલોની વચ્ચે અને આદિવાસી વિસ્તાર અહીંયા પૂરો આવેલો છે. તો આપણે મહાદેવની મુલાકાત કરીએ, મંદિરની દર્શન કરીએ આપણે. हनुमान दादा मंदिर, जय हनुमान जी. अंबावड़ा हनुमान जी मंदिर से मुखमाती धारा वही से रस्तो गुप्त गंगा जी जવાનો રસ્તો છે ને પબ્લિક જવાની ચાલુ જ છે. ગુપ્ત જંગલોની વચ્ચે છે, પહાડોની વચ્ચે રસ્તો છે ગુપ્ત ગંગાજી જવા માટે. તો આપણે ત્યાં જઈએ. જો મિત્રો પાણી ચાલુ જ છે, પહાડો વચ્ચે જવાનું છે. તમે સાચવીને ચાલુ કરો, નીચે પડી જાઓ. તમે સાચવીને ચાલુ. પાણી ચાલુ છે પહાડો વચ્ચે. પહાડોની વચ્ચેથી ઝરણું વહે છે ગુપ્ત ગંગાજી. એ 12 માસ અહીંયા 12 મહિના પાણી ચાલુ છે. અહીંયાથી પ્રગટ થાય છે ગુપ્ત ગંગાજી, જોઈ શકો છો. જોઈ શકો મિત્રો કે પહાડોની ચટ્ટાનોની વચ્ચેથી ગંગા પ્રગટ થાય છે. ગંગાજી જ્યાં પ્રગટ થયા હતા તે ચટ્ટાનોમાંથી પહાડોથી ગંગાજી પ્રગટ થયા હતા તે, અને વિરેશ્વર મહાદેવના આપણે દર્શન કર્યા. તો પ્લીઝ વિડીયો તમને કેવો લાગે તો આ વિડીયો તમે જોવા માટે ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય મહાદેવ.